प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी तमे चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साची तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साची प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે ઉપસ્થિત છીએ। આત્માનો આહાર સુંદર સાચી તમને કદાચ ખબર હશે કે આજે કેટલા દિવસ થયા રાજજી મહારાજ આપણને દરરોજ સવારમાં 7:15 વાગે અમૃતની બૂંદ પીવડાવી રહ્યા છે। એને આજે કેટલા દિવસ થયા તમને ખબર છે? આજે એક આપણે પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓના કેટલા જૂથ છે? બ્રહ્મપ્રિયાઓના પરમધામમાં કેટલા જૂથ છે? અને જે એક જૂથની અંદર સંખ્યા છે ને એટલા દિવસ આજે થયા। આજે 300 દિવસ પૂરા થયા, પૂરા કરી લીધા રાજજી મહારાજે। અને સાથે સાથે જે સાંભળો છો સુંદર સાથીને, એક દિવસ નહીં, 3 દિવસ નહીં, 30 દિવસ નહીં, 300 દિવસ વાલા।
કેટલી કૃપા છે. એમાંથી કદાચ તમને 3 દિવસનો સત્સંગ, 3 દિવસની ચર્ચા યાદ રહી હોય ને, તો એ ખૂબ ખૂબ ધન્યવાદ તમને. 40 જૂથ છે અને એક જૂથમાં 300 સખી છે. 4 તેરીને 12,000 બ્રહ્મપ્રિયા થાય. આજે આ વાણી ચર્ચા થાય છે ને, એને આજે 300 દિવસ થયા. મને તો ખબર નહોતી, પણ હું એવું યાદ નથી રાખતી. પણ આજે અચાનક શું ખબર, રાજજીના કોઈ ઈચ્છા હશે, આશીર્વાદ હશે, અને સ્વપ્નમાં આ થયું કે આજે 300 દિવસ થઈ ગયા. રાજજી, કેટલી કૃપા તમે વરસાવી રહ્યા છો. અને અમારી તો જાય છે જિંદગી, ચલી જા રહી હૈ ઉમર ધીરે ધીરે, जीवन की गाड़ी चली जा रही है, उतरने की मंजिल, उतरने की मंजिल करीब आ रही है, चली जीवन की गाड़ी चली जा रही है, दुनिया में कोई तेरा हमदर्द नहीं है, दुनिया में कोई तेरा हमदर्द नहीं है, माया से तुझको फुर्सत नहीं है, माया से तुझको फुर्सत नहीं है, पैरों की शक्ति चली जा रही है, उतरने की मंजिल करीब आ रही है, जीवन की गाड़ी चली जा रही है, ઉતરને કી મંજિલ કરીબ આ રહી. આવી રીતે હજી એવું લાગે કે હમણાં જ શરૂઆત કરી હતી વાણી ચર્ચાની, અને આજે 300 દિવસ પૂરા થઈ ગયા. રાજજી, કેટલી કૃપા તમે વરસાવશો કે પલ પલ મહેર વરસે, પર કદર ન જાની હૈ, માયા મેં આ કરકે कर ली मन मानी है, मत भूल के एक दिन तो पिया के सन्मुख जाना है, ए रूह तेरी ए रूह मेरी तूने इतना भी नहीं जाना. કે તો પલ પલ મહેર વરસાવી રહ્યા છે. આજે 300 દિવસ થઈ ગયા અને હજુ વરસાવતા જ રહેશે. આ એની કૃપાથી થાય છે. કોઈ વ્યક્તિ કોઈ કાંઈ કરી શકે એમ નથી. વ્યક્તિથી કાંઈ થતું નથી. એ પરમ તત્વ જ બધું કરતા કરાવતા તમે છો. આ પ્રકરણમાં આપણે એ જ શ્રવણ કરીએ છીએ. ઇન્દ્રાવતી પોતાને બાયકાર્ડ કરી દે છે, નીકળી જાય છે અને રાજજીને આગળ રાખે છે. એમ આપણે પણ એ જ લાઈનની અંદર છીએ. આપણે પણ જો રાજજીને જ આગળ રાખીએ ને તો દુનિયાની અંદર મોજ ને મોજ છે. કોઈ આપણને દુઃખી ન કરી શકે વાલા. પણ આગળ રાજજીને રાખવાના. હું એમ કહું કે હું કરું તો એ વાત બિલકુલ ગલત છે. કરતા કરાવતા ધની તુમ. આપણે 2 દિવસથી ચોપાઈનો ભાવ રાજજી સમજાવતા હતા. જાનો તો રાજી રખો, જાનો તો દલગીર. આ રાજી રાખી રહ્યા છે રાજજી. દલગીર થવાની જરૂર નથી. તેરે સર પર હક ઇન વિધ ખડે, તું દેખત ના હક તરફ. જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખ સે ના નિકસે એક હરફ. આજીજી કરી અને તારા ને મારા સર ઉપર રાજજી એક પગે ઊભા છે. એટલી કૃપા વરસાવી રહ્યા છે. એટલે ઇન્દ્રાવતી કહે છે ક્યો મહેર મુજ પર ભઈ જો,
एथी दिल में शक में जानी मौज महबूब की में जानी मौज महबूब की वह देता आप माफ क्यों महर मुझ पर भई क्यों महर मुझ पर भई એથી દિલ में શક કે મારી ઉપર આટલી બધી કૃપા રાજ્ય કરી કે જેના ઉપર હું શંકા કરતી હતી કે મારા સદગુરુ એક વ્યક્તિ છે અને એ જ કૃપા મારા સદગુરુએ પણ કરી છે. એક રોમ રોમની અંદર આવી બિરાજમાન થઈ અને આ કહેવડાવી રહ્યા છે. કોઈ તાકાત નથી, કોઈ તાકાત નથી. કૃપા પાત્ર જ્યારે બની જઈએ ને ત્યારે સદગુરુ હૃદયમાં આવી અને રાજજી મહારાજ હૃદયમાં આવી અને કહે કે अपनापन ऐसे करे हृदय में बैठ के वचन कहे એવું અપનત્વ આપે કે જે કોઈ દેખી પણ ન શકે, કોઈ જોઈ પણ ન શકે એવું અપનત્વ આપે અને એ જ બેસી અને આ વચનો કહેવડાવી રહ્યા છે સુદર્શનજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ક્યો મહેર મુझ પર ભઈ એથી દિલ में शक मैं जानी मौज महबूब की वह देत आप माफक. જેવું મારું પાત્ર છે એવું રાજ્ય આપી રહ્યા છે, એવા મારા સદગુરુ પીરસી રહ્યા છે. પણ પેલા બેશક થવું પડે, પેલા નિર્મળ થવું પડે. ત્યારે રજી મહારાજ ખજાના લૂંટાવતા રહે. સુંદરસાજી 300 દિવસ થઈ ગયા. ખૂબ ખૂબ આનંદની વાત છે અને હજુ આપણને બધા જ ને આ શ્રવણ કરાવતા રહે ને એવી રાજજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. કારણ કે મંજિલ તો નજીક આવી ગઈ છે, પણ દરરોજ એક આ દવા મળી જાય, એક ટેબ્લેટ મળી જાય, અમૃતની બુંદ મળી જાય ને તો યાદમાં રહે. યાદમાં ચોર ચોરી કરીને જતા રહે ને એના માટે ગામડાની અંદર અમે પેલા નાના હતા ને તે ગામડાની અંદર ચોર ડાકુનો ડર લાગતો ને તો રાત્રે જાગતા. વારા હોય 5 ઘરના વ્યક્તિને આજે જાગવાનું આખી રાત અને બધાના દરવાજા, એટલે કે ગામડામાં તો મોટા મોટા ડેલા હોય દરવાજા, એને લાકડી મારે, જાગતા રહેજો. ઘરે ઘરે ફરી અને આખા ગામમાં આખી રાત ફરે. જાગતા રહેજો, જાગતા રહેજો. એમ આ રાજજી મહારાજ અમૃતની બુંદ આપી અને કહે છે જાગતા રહેજો, સુઈ નહીં જતા. સુઈ એટલે અજ્ઞાનની ચાદરને તમે હટાવી નાખજો. હવે ક્યામત આઈ રે સાથજી, ક્યામત આઈ. સમય આત્મ જાગૃતિનો સમય અને મૃત્યુનો સમય પણ આવી ગયો છે નજીક. ઉતરને કી મંजिल करीब आ रही है, जीवन की गाड़ी चली जा रही है. કેટલો સમય આપણે હવે રહેવાના છીએ અને દરરોજ આનું પાન કરશું ને તો જાગતા રહેશું, અજ્ઞાનતા હટી જશે. એ રાજજી મહારાજની મોટી કૃપા છે. એમાં જ આજે 2 દિવસ રાજ્ય ભાવ સમજાવ્યો કે જાનો તો રાજી રખો, જાનો તો દલગીર, યા પાક કરો હાદી પનાયા, બેઠાઓ માહે તકસીર. એક વખત એને સોંપી દઈએ બધું જ તો રાજજી અપનત્વ આપશે. અંદર હિલમિલ બની અને રહેશે, માહે રહે હિલમિલ. જૈસા બાહેર હોત હે જો હોવે એસા દિલ. અંદર જેવા અંદર છે એવા બહાર છે એવા અંદર છે. રાજજી મહારાજ નજીક છે, હક સેહરગ સે નજીક. એટલો વિશ્વાસ રાખજો
कि ईमान कायम रखना, जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं। वाणी तुम्हें जो दी है, वाणी में सब कहा है, हादी कदमों पे चलना, हादी कदमों पे चलना, जब तक न मैं लेके जाऊं, जब तक न मैं लेके जाऊं। સદગુરુ અમારા બંને સદગુરુ કેળો કરીને ગયા છે. કેળો એટલે આપણે ગામડાના હશે સમજી જશે. એક કેળી કરીને ગયા, એક રાહ બતાવી અને ગયા. અઘોર જંગલ છે આ ભવાટવી, આ એક મૃત્યુલોક, એક મોહ સાગર, એક અઘોર જંગલ છે. અને જંગલની અંદર તમે જાઓ, ક્યાંય રસ્તા ન હોય, અકડા ઠઠ ઊભું હોય, ક્યાંય નાના વૃક્ષ, ક્યાંય મોટા વૃક્ષ, ક્યાંય ઘાસ, ક્યાંય રસ્તો ન હોય, એવું આ અઘોર વનની અંદર સદગુરુ મહારાજ આવ્યા. બંને હાથી અમારા આવ્યા કે હાથી कदमों पे चलना, जब तक न मैं लेके जाऊं। विश्वास ईमान कायम रखना. અમારા બંને સદગુરુ આ મોહ સાગર અઘોર વનની અંદર એક કેળો કરી અને વાણીની અંદર સમાઈ ગયા. અને પેલા કેળો કરી દીધો હોય ને, કેળી કરવામાં તકલીફ પડે, કાંટા ડાખરાને એક સાઈડ કરવા પડે અને પછી એમાં પગ મૂકી શકાય. આગળ સદગુરુ ચાલ્યા, એને કીધું કે કાંટા રે આવશે, કાંકરા રે આવશે, જોઈ જોઈ ડગલા ભરો રે માયલા. માયલા એટલે આત્મા. આરે કાયાનો હિંડોળો રસિયો ડગમગડોલા ખાય રે માયલા. કે કાયા, હિંડોળા રૂપી કાયા આ બાજુ જશે ને આ બાજુ જશે, ખબર જ છે. આગળ જાય એટલું પાછળ જાય. ઝૂલામાં હિંડોળામાં બેઠા હોય, જેટલો આગળ હિંડોળો જાય એટલો પાછળ પણ જાય. જેટલું આગળ સુખ હોય એટલું પાછળ દુઃખ હોય. એટલે એને કીધું સદગુરુ કે હું કેળો કરું છું તમારા માટે, રસ્તો બનાવું છું. એને કેટલી કસની સહન કરી અને આ રસ્તો બનાવ્યો છે આપણા માટે. અને એ રસ્તે આપણે ચાલવાનું છે કે વાણી તુમ્હે જો દી હે, વાણી મેં સબ કહા હે. તમારા માટે હું આ સંસારમાં વાણી મૂકતો જાઉં છું. વાણી અને એની અંદર બધું જ છે. વાણી મેં સબ કહા હે, આદિ કદમો પે ચલના. અમારી ચાલે ચાલશો તો તમને ક્યાંય તમને કાંટા ડાખરા ઝાખરા નહીં વાગે. નહીતર અસત જળ અને દુઃખ રૂપિયા સંસારની અંદર જે અંદર ભરેલા મસાલા છે ને, એ તમને દુઃખી કરી દેશે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા એ બધું તમને વારે વારે સતાવશે, તમને દુઃખી કરી દેશે. તમે આ રસ્તે ચાલશો, આ રસ્તે તમે ચાલતા થઈ જશો ને, તો હું તમારા માટે રસ્તો સાફ કરતો જાઉં છું કે મારી બ્રહ્મ પ્રિયાઓને કાંટા ડાખરા ન વાગે. હાદી કદમો પે ચલના. એ રીતે ચાલશું ને સુંદર સાજી, તો દુઃખ નહીં લાગે. નહીતર તો લબાલબ ભરેલો છે આ સંસાર. દુઃખ રૂપી ઇન જીવી में दुख ना काहू देखत, बात बड़ी है मायर की जो दुख में सुख लेवत. રાજ્યની કૃપા થાય તો જ દુઃખની અંદર પણ આપણે સુખનો અહેસાસ કરી શકીએ. બાકી કૃપા વગર તો કાંઈ નથી. એટલે કૃપા પાત્ર બનીએ રાજ્ય મહારાજના. એને કીધું ઈમાન કાયમ રખના, જબ તક ના મેં બોલાવું. વિશ્વાસ બનાવીને રાખજે, હું તને લેવા આવીશ.
એક બ્રહ્મપ્રિયાઓને લેવા સદગુરુ મહારાજ આવ્યા છે. એને એ જ એનું લક્ષ્ય જ એ છે. એને ગામજીભાઈને ચોખ્ખું કહી દીધું કે હમારે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ, કે આપણે એટલા જ માટે આવ્યા છીએ ગામજીભાઈ, આ 12,000 બ્રહ્મપ્રિયાઓને લઈ અને પછી પરમધામ જવું છે. એક એકને લેવા આવશે અને એક એકને તારતમથી ખેંચી રહ્યા છે. એનો એ ઉપાય નથી તો શું છે સુંદર સાચી? આજે 300 દિવસ પૂરા થઈ ગયા. રાજજી મહારાજ ખેંચી ખેંચીને બહાર કાઢે છે, પણ આપણે તૈયારીમાં રહેવું પડશે. પછી આંગણામાં સુખપાલ આવીને ઊભું રહેશે અને પછી હું ને તમે એમ કહી કે મેં આ નથી કર્યું, કરી લઉં. આ બધાને સલાહ દેવાની છે, દઈ લઉં. આટલું કામ મેં આ જાપ નથી કર્યા, મેં ભક્તિ નથી કરી લઉં. તો પછી કાંઈ કામ નહીં આવે. જ્યારથી અંદર તારતમ આવી ગયો, ઉજાલા રાજ્યે કરી દીધા છે, એ ઉજાલા કાયમ બનાવી અને રાખશો આપણે બધા સુંદર સાચી. હાદી કદમો પે ચલના, કોશિશ કરવાની. સદગુરુના કેટલું એને રહેન સહેનની અંદર કેટલી કસની કરી અને બધાની વચ્ચે 120 વર્ષ લીલા કરી. બાકી તો આ સંસારની અંદર ભગવાન શ્રી રામ આવ્યા હતા, એમને પણ દુનિયાવાળાએ જીવવા નથી દીધા. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા, એમને પણ જીવવા નથી દીધા. અને આપણે શું? અમારા તે પછી અમારા બંને સદગુરુ આ સંસારમાં આવ્યા, નિષ્કલંક બુદ્ધા અવતાર, એક અવતાર અને 2 સ્વરૂપ. એની સાથે પણ આ જ થયું હતું. વિતકમાં આપણે શ્રવણ કરીએ છીએ, પણ એ માથે લેવાનું છે કે મારા સદગુરુ મહારાજે આટલી કસની સહન કરી અને આગળ ચાલતા ચાલતા મારા માટે કેળો બનાવ્યો છે. કેળો એટલો સાફ રસ્તો કે મૃત્યુ લોકમાંથી ડાયરેક્ટ સીધો પરમધામ જાય એવો સાફ રસ્તો બનાવી દીધો છે. એ રસ્તા ઉપર મારે ચાલવાનું છે, નથી કાંઠા દૂર કરવાના કે નથી કાંકરા દૂર કરવાના. આ રસ્તા ઉપર સીધું જ મારે ચાલવાનું છે. મારે હવે કાંઈ મહેનત કરવાની નથી. એટલે કસની તો સદગુરુએ કરી. આપણને તો જ્યુસ કાઢી અને ગ્લાસ ભરી દીધો, અંદર ચમચ પણ મૂકી દીધી કે બ્રહ્મપ્રિયા તમે પીવો. વાત છે ખિલવતની. રાજજી મહારાજે સમજાવ્યા જ હતા કે આવો સંસાર છે, તમે જાવ છો. પણ ત્યારે આપણી એવી જીદ પણ થઈ ગઈ હતી અને કરાવી હતી રાજજી મહારાજે. પણ હવે આવ્યા જ છીએ તો મન ભરી અને જોઈ લઈએ. મનમાં ભરીને નહીં જોવાનો સુંદર સાચી. કેટલી સરસ પ્રકૃતિ, કેવો સરસ સંસાર. જો એમાં સંસારની અંદર તમે માનો તો દુઃખ ને દુઃખ છે, અને જો તમે સમજી જાઓ તો એ સંસારની અંદર સુખ ને સુખ જ છે. પણ સમજણની વાત છે. એટલે જ સંતોએ વાણીમાં કીધું, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય જી. જીવનમાં સમજણ નહીં હોય ને તો દુઃખ લાગશે, અને જો સમજણ હશે, સંતોષ હશે તો જીવનમાં સુખ સિવાય બીજું કાંઈ નથી. રાજજી મહારાજે આપણને જોવા મોકલ્યા છે. ઈશ્કને સાહેબી બતાવી રહ્યા છે. કાલે રાજજી વાત કરતા હતા કે એક કણની અંદર જ્યાં સુધી મારી બ્રહ્મપ્રિયા ઈશ્કને સાહેબી મારી સત્તા નહીં જોવે ત્યાં સુધી રાજજીને પણ સુખ નહીં થાય. મેં એમના માટે બનાવ્યો છે સંસાર. એટલે આપણી દ્રષ્ટિ સમાન રાખવાની. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. જગતની અંદર અનેક પ્રકારના જીવ આવ્યા છે. જો બ્રહ્મ સૃષ્ટિ બધાથી સર્વશ્રેષ્ઠ છે એ ચાલીને નહીં બનાવે, નહીં બતાવે, બ્રહ્મ સૃષ્ટિ રહેણીમાં વ્યવહારમાં ચાલીને નહીં બતાવે, તો
તો પાછલા જીવો શું કરશે? એટલે જ ઇન્દ્રાવતી કહે છે કે ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે તે વિચાર. જો ન કહું સતનો સાર, તો સાથ કેમ ઉતરશે પાર. વચન તો ભારે છે, ભારે વચન છે નિર્ધાર, પણ સાથ કરશે તે વિચાર. વચન મારા ભારે છે, મારા સુંદર સાથ તેની ઉપર વિચાર કરશે. મારી બ્રહ્મ સૃષ્ટિ વિચાર કરશે. જો હું એને સત્ય નહીં સમજાવું, જો ન કહું સતનો સાર, તો સાથ કેમ ઉતરશે પાર. ખાસ બ્રહ્મ સૃષ્ટિને કીધી કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ જૈસી તદોગત. હું અને તમે બ્રહ્મ સૃષ્ટિ આપણે કહેવડાવતા હોય તો આપણો વ્યવહાર અને આપણી રહેણી એ આપણે સંવારી લેવી પડે. કારણ કે ઉતરને કી મંજિલ કરીબ આ રહી હે. ઉતરવાનો સમય નજીક આવી ગયો છે. જીવનની ગાડી ચાલી જ જાય છે, ચાલી જ જાય છે. 10 થયા, 20 થયા, 30 થયા, 40 થયા, 50 થયા. હવે વનમાં આવ્યા અને વનમાં જાય, જંગલમાં જાય, કેટલી શાંતિ હોય. વાન પ્રસ્થાશ્રમ જેને આપણે કહીએ, ત્યાં પછી ગયેલી જિંદગીને યાદ કરવાની ન હોય. બાકી કેટલી બચી છે એના માટે તૈયારી કરવાની હોય. સુંદર સાચી, બાકી કેટલી બચી છે ને એના માટે તૈયારી કરવાની હોય. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ જૈસી તદોગત. તો અન્ય જીવોને શું થશે એને ચાલીને તો બતાવવું પડશે ને. કારણ કે શાસ્ત્રોની અંદર પણ કીધું છે કે એવા બ્રહ્મ મુનિઓ સંસારની અંદર પ્રગટ થશે કે એવી અકથ કથા કહેશે. કોઈ દેવી દેવતાને નહીં ધ્યાવે, એક જ ની સેવા કરશે. એવી બ્રહ્મ પ્રિયાઓ આ સંસારમાં પ્રગટ થશે. તો આપણી પહેચાન શું? દુનિયાવાળા આપણી પહેચાન કેવી રીતે કરશે? નામથી, રંગથી, રૂપથી, જ્ઞાનથી? ના ભાઈ ના, એ બધું જીરો છે. તમારી પહેચાન તમારા સદવ્યવહારથી કરશે દુનિયા. અને ત્યારે એને ખબર પડશે કે ના, આવા માણસ તો મેં ક્યાંય જોયા નથી. એટલે સમસ્ત જીવ પ્રત્યે સદભાવના રાખવી, સદવ્યવહાર કરવો, એ તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. નહીતર ક્યાં અહીંયા લેબલ છે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે? એમ કોઈ ઉપર લેબલ નથી. ઈશ્વરી જીવ કોઈ ઉપર લેબલ નથી. તમારા વ્યવહારથી જ તમે સાબિત થઈ શકો છો. એટલે ઇન્દ્રાવતી કહે છે કે વાણીમાં કે અબ મેરા કહેના ના કછું તુમ હી કહેલાવત. એ કે હું કાંઈ કહેતી નથી, જે કહો છો એ બધું તમે કહી રહ્યા છો. અને આ ભાવ જ્યારે મનની અંદર આવી જાય ને સુંદર સાચી, કે જે કરત કરાવત તુમ, તો પછી આપણી ઉપરથી વજન હળવો થઈ જાય. અને વજન હળવો થઈ જાય એટલે ચાલવાની મજા આવે. હાથમાં 10-10 કિલોના થેલા ઉપાડ્યા હોય તો કેવી રીતે ચાલી શકાય? પણ એ થેલા કદાચ સગવડ હોય ને કુલીને આપી દે કે લે ભાઈ તું સ્ટેશનને પાર કરાવી દે, વજન હળવો થઈ જાય ને, ચાલવાની કેવી મજા આવે. એમ બધું જ રાજજીને સોંપી દે કે રાજજી મહારાજ કરત કરાવત તુમ, બધું જ તમે કરાવી રહ્યા છો. આપણી ઉપરથી બિલકુલ વજન હળવો થઈ જાય. પછી મંજિલ નજીક દેખાય, હોશે હોશે ત્યાં પહોંચી જઈએ આસાનીથી. એટલે કહે મેરે કહે મેં રહત હે, કે હું એમ કહીશ કે મેં આ કર્યું તો એ અહંભાવ રહેશે મારી અંદર. એટલે કહે છે પર સબ બસ હુકમ કે તમારા આદેશને જ આધીન છે, અમે કાંઈ કરતા નથી. अब सबके मन में ए रहे इत दिल चाहिया होए, तो पाए खेल खुशाली हक जानत सब सोए. હવે દરેક બ્રહ્મ આત્માઓના મનમાં આ વાત રહેશે. સબકે મન મેં એ રહે इत दिल चाहिया होए, કહીના સઘળા કાર્ય તેઓની ઈચ્છા અનુસાર થાય છે. કેવોની? રાજજીની ઈચ્છા અનુસાર થાય છે. બધી જ બ્રહ્મપ્રિયાઓના મનમાં એવું થશે કે બધા જ કાર્ય રાજ્યની ઈચ્છા અનુસાર થાય છે.
ત્યારે જ તેઓ આ ખેલનો આનંદ લઈ શકે છે. સમજી ગયા વાત? બધી બ્રહ્મપ્રિયાઓને એમ થશે એના મનમાં કે બધા જ કાર્યો જે થઈ રહ્યા છે એ રાજ્યની ઈચ્છા અનુસાર જ થાય છે. ત્યારે જ બ્રહ્મપ્રિયાઓ આ ખેલનો આનંદ લઈ શકે છે. એ પાયે ખેલ ખુશાલી, તો જ એ ખેલનો આનંદ લઈ શકે. આ વ્યક્તિએ કર્યું, આને કર્યું, મેં કર્યું, તમે કર્યું, તો એમાં ખેલનો આનંદ લેવાનો નથી. બધું જ સઘળું કાર્ય રાજ્ય કરે છે એવી જાગૃતિ આવી જશે ત્યારે જ ખેલનો આનંદ આવશે. ચોખ્ખા શબ્દમાં ઇન્દ્રાવતીએ કીધું છે. ત્યાં સુધી ખેલનો આનંદ તબ તો પાયે ખેલ ખુશાલી, કે મનની અંદર તમે લેશો, તમારા દિલની અંદર લેશો કે બધું જ રાજ્ય કરી રહ્યા છે, તો જ ખેલનો આનંદ આવશે. અકજાનત સબ કોઈ, આ સઘળું ધામધણી તમે જ જાણો છો તો જ આનંદ આવશે. નહીતર હું મારા માથા ઉપર લઈને ફરીશ તો મને આનંદ નહીં આવે, બોજ આવશે. કારણ કે જ્ઞાન છે ને એ વ્યવહારમાં ઉતારવાનું હોય. જ્ઞાન કેવા પૂરતું ન હોય કે મેં તમને આજે અડધો કલાક 35 મિનિટ સમજાવી દીધું એટલે હું મહાન, ના, નહીં. એમાં ઝીરો માર્ક છે. પણ જ્ઞાન વ્યવહારમાં ઉતારવાનું છે. ત્યારે ખબર પડે આચરણ વગરનું જ્ઞાન બોજારૂપ છે, ભારરૂપ છે. તમે રહેણીમાં ન હોય, તમારા વ્યવહારમાં ન હોય, આચરણમાં ન મૂક્યું હોય જ્ઞાનને, માત્ર કહેણીમાં જ હોય તો એ જ્ઞાનનું વજન લાગે, વજન બોજારૂપ થઈ જાય. પણ વ્યવહારમાં મૂકી દો તો તમારે એક ચોપાઈ યાદ રાખવી પડે નહીં, એક ચરણ યાદ રાખવું પડે નહીં, એક કઈ શાસ્ત્રોના શ્લોક કે કાંઈ યાદ રાખવું પડે નહીં. વ્યવહારમાં મૂકી દીધું એટલે ઓટોમેટિક એ કામ રાજ્ય કરે, કરતા કરાવતા તમે. શું કીધું હમણાં? કે આ ખેલમાં તો જ આનંદ આવશે કે રાજ્ય આ કાર્ય તમે કરાવી રહ્યા છો. હું કરું છું તો મને આનંદ આવવાનો નથી. સમજી ગયા? આ કાર્ય આપણે કરવાનું છે કે રાજ્ય જે કરો છો એ તમે કરો છો, અમે કાંઈ કરતા નથી. એ ભી તુમ કહેલાવત કારણ ઉમ્મત કે, અને આજે હું કહું છું ને એ પણ તમે જ કહેવડાવો છો. કેના માટે? ઉમ્મત કે, કારણ ઉમ્મત કે, બ્રહ્મ સૃષ્ટિઓના ભલા માટે તમે જ કહેવડાવો છો અને મારા દ્વારા કહેવડાવો છો. ઇન્દ્રાવતી કહે છે કે આ બધું આ પોતાની અંગનાઓ માટે મારા દ્વારા કહેવડાવો છો. ઇન્દ્રાવતી કહે છે અરસ વજુદ કે અંતર મેં, આ કહેવાની ઈચ્છા પણ આપ મારી પર આત્મા, ક્યાં છે? ત્યાં. મારી પર આત્માના હૃદયમાં પહેલેથી જ ઉત્પન્ન કરાવી ઈચ્છા કે હું કોણ છું, અહમેવ જાગ્યો ધામનો, એ ઈચ્છા પણ તમે જ ઉત્પન્ન કરાવી મારા દ્વારા અહીં અને કહેવડાવી રહ્યા છો. અને એ ઈચ્છા ઉત્પન્ન કરાવી અને ઇન્દ્રાવતી કહે છે મારા દ્વારા તમે કહેવડાવી રહ્યા છો. બહુ સમજવાની જરૂર છે. વચ્ચે ઇન્દ્રાવતી ક્યારેક નીકળી જાય છે ને ક્યારેક આવી જાય છે ખિલવતની વાતમાં. પછી આ ચોપાઈ ખૂબ માર્મિક છે. સમય પૂરો થઈ ગયો છે. ખાલી ચોપાઈ ઉચ્ચારણ કરશું અને સમજશું આપણે આવતીકાલે. અસલ હમારી અરસ મેં તાએ ખ્વાબ દેખાવત તુમ, જૈસા ઉત ઓ દેખત તૈસા કરત હે ઇત હમ. આ ચોપાઈ 2013માં જ્યારે શિબિર હતી ને ત્યારે મહારાજશ્રીએ ખૂબ સારી રીતે સમજાવી હતી, ખૂબ સારી રીતે, કે અસલ હમારી અરસ મેં. જ્યારે હું ખિલવતમાં, આપણે ખિલવતમાં ચર્ચા શરૂઆત થઈ ને ત્યારે પણ રાજ્યએ આ ચોપાઈ પહેલા સમજાવી હતી. તમે એપિસોડ કાઢજો. કઈ તારીખે ખિલવત ગ્રંથ શરૂ થયો ને કાલ મને કોમેન્ટમાં કહેજો. તમે કેટલું યાદ રાખો છો એ મને ખબર પડે. સુંદર સાથજી, કેટલું તમે ખિલવત ગ્રંથ કઈ તારીખે શરૂ થયો ને એ તમે જીરીક બતાવજો મને. કારણ કે તમને મજા આવે છે સાંભળવાની, મને ખબર છે, પણ કાંઈ પૂછતી નથી ને એટલે.
પૂછું તો થોડીક મહેનત કરશો તો તમને પણ આનંદ આવશે. ખિલવત ગ્રંથ કઈ તારીખે ચાલુ થયો, કઈ તિથિ હતી ને કયો વાર હતો એ જરાક કહેજો તો ખરા. આ ચોપાઈ છે શિબિરની, 2013ની શિબિરમાં મારા શ્રીએ આ ચોપાઈ ખૂબ સારી રીતે સમજાવી હતી કે અસલ હમારી અરસ में ताये ख्वाब देखावत तुम, जैसा उतવો देखत इत तैसा करत है हम. જેવું ત્યાં જોઈ રહી છે એવું અહીં કરી રહી છે. અસલ હમારી અરસ में, આ અસલ નથી, આ નકલ છે. અસલ તો ત્યાં બિરાજમાન છે. ચોપાઈ આપણે સમજશું દ્રષ્ટાંતથી આવતીકાલે. અને આજે અહીં વાણી ચર્ચાને વિરામ આપીએ. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.